નમસ્કાર. જ્ઞાનોત્સવ લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ લેક્ચરમાં આપણે લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં ચર્ચાપત્રોનો ટૉપિકનો અભ્યાસ કર્યો. આજે આપણે અભ્યાસ કરીશું જ્ઞાનોત્સવની અંદર નિબંધ લેખન વિશે. પહેલો જે ટૉપિક જોયો ચર્ચાપત્ર, ત્યાર પછી આપણે શરૂઆત કરીએ નિબંધ લેખન, જે 20 ગુણનો જે ટાટની પરીક્ષાઓમાં ટૉપિક પૂછાતો હોય છે. 250થી 300 શબ્દોની મર્યાદામાં નિબંધ લખવાનું હોય છે અને 20 ગુણ એના હોય છે. તો આજે આપણે શીખીએ કે કેવી રીતે નિબંધ લેખન કરવું. તો ચલો શરૂઆત કરીએ. નિબંધ લેખન, આ ટૉપિકની અંદર આપણે નિબંધ લખવાની પદ્ધતિઓ, નિબંધ લખવાની જે રીત, સચોટ નિબંધ, સુવ્યવસ્થિત નિબંધ કેવી રીતે લખી શકાય એ આજે આપણે શીખીશું. તો નિબંધ લખવાની રીત એ પહેલાં આપણે સમજી લઈએ કે ટાટની તૈયારીમાં કઈ રીતે નિબંધ લેખન પૂછાતું હોય છે. તો ટાટની લેખિત મુખ્ય પરીક્ષાઓમાં નિબંધ લેખન 20 ગુણમાં પૂછાય છે. 250થી 300 શબ્દોમાં નિબંધ લખવાનું હોય છે. જેટલા શબ્દોમાં કહ્યું છે ને એટલા શબ્દોની મર્યાદામાં લખવું. એને લખવાની જે રીત છે, પદ્ધતિ છે, એ આપણે સમજીએ કે વિચારોને મૌલિકતાથી ક્રમિક રીતે રજૂ કરવા એટલે કે નિબંધ લેખન. શરૂઆત આકર્ષક કોઈ પંક્તિ, સૂક્તિ કે સુવાક્યથી કરી શકાય. જેમ કે આપણા જ વિદ્યાર્થીઓ જે હોય અને માતૃપ્રેમ નિબંધ પૂછાયો હોય તો એ નિબંધની શરૂઆત જો એ કવિ બોટાદકરની જે પંક્તિ જે છે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, એવી પંક્તિઓ સાથે કરે તો એ સુવ્યવસ્થિત નિબંધની શરૂઆત કહી શકાય. કોઈ પણ નિબંધની જે શરૂઆત એક પંક્તિ, સૂક્તિ કે સુવાક્યથી એ અસરકારક નીવડી શકે છે. જે વિષય પર લખવાનો હોય ને તેની સંપૂર્ણ માહિતી હોવી જોઈએ, કારણ કે માહિતીના આધારે મુદ્દાની રચના થાય છે. હવે નિબંધ પૂછાયો હોય એક યુદ્ધનો અને એક પૂછાયો હોય એઆઈના ગેરલાભ, લાભ, તો હવે તમે એઆઈ વિશે એઆઈનું પૂરું નામ જ ન જાણતા હો, એઆઈ શું છે એ જ ન જાણતા હો, તો પછી એ નિબંધ આપણે છોડી દેવો જોઈએ. અને એની જગ્યાએ જો આપણે યુદ્ધમાં ઈરાન, ઇઝરાયલ, અમેરિકા, રશિયા, યુક્રેન, આ બધા જે હાલના સમયમાં જે ચર્ચામાં રહેલા જે દેશ છે એમના વિશે થોડી માહિતી હોય તો પછી એ નિબંધ આપણે જરૂરથી લખી શકીએ. એટલે કે કહેવાનો અર્થ એટલો જ કે આપણને જે વિષય મળ્યો છે એ વિષયનું નોલેજ હોવું જોઈએ, તો જ આપણે મુદ્દાઓની રચના કરી શકીશું. મુદ્દાની રચના કરવી નિબંધમાં એ અતિ આવશ્યક છે. નિબંધના વાક્યો સચોટ, સરળ તથા સમજાય તેવા હોવા જોઈએ. વિચારોનું પુનરાવર્તન ન થવું જોઈએ. એકને એક વાત જે છે 2 વખત ન થવી જોઈએ. નિબંધમાં કહેવત, રૂઢિપ્રયોગનો પણ ઉપયોગ કરી શકાય. વિચાર પરિવર્તન સમયે પરિચ્છેદ હોવો જોઈએ. જેવો જ આપણો વિચાર બદલાય કોઈ, ત્યારે આપણે ફકરો પાડીને ફરીથી બીજો વિચાર રજૂ કરવો. છેકછાક અને જોડની ભૂલ તો નિબંધમાં ન થવી જોઈએ. હા, કદાચ કોઈ જગ્યાએ કોઈ છેકછાક થઈ રહી છે તો પછી એને વધુ પડતું છેકવું નહીં, એના ઉપર એક લાઇનિંગ કરી નાખવી એ યોગ્ય નીવડે છે. યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ પણ થવો જોઈએ. યોગ્ય જગ્યાએ પૂર્ણ વિરામ મૂકવું, કઈ જગ્યાએ અલ્પ વિરામ મૂકવું, પ્રશ્નાર્થ ચિહ્નનો ઉપયોગ કેવી રીતે કરવો, ઉદ્ગાર ચિહ્ન ક્યાં મૂકવું, આ બધી જ બાબતો આપણે જાણતા હોવા જોઈએ નિબંધ લેખન વખતે. ભાષા શુદ્ધિ અને વાક્ય શુદ્ધિ વિશે ખાસ કાળજી રાખવી. હવે આપણે સમજીએ આ હતી રીતો નિબંધ લખવાની, સચોટ નિબંધ લખવા માટેની. હવે નિબંધના જે પ્રકાર છે, કયા કયા પ્રકાર મુજબના નિબંધ પરીક્ષાઓમાં આવતા હોય છે. તો નિબંધમાં વર્ણનાત્મક નિબંધ, કથનાત્મક નિબંધ, ચિંતનાત્મક નિબંધ અને કાલ્પનિક નિબંધ, આ 4 અલગ અલગ પ્રકારે નિબંધ પૂછાઈ શકે છે. વર્ણનાત્મક નિબંધની શરૂઆત કેવી રીતે કરવી એ આપણે સમજીએ. તો કે વર્ણનાત્મક નિબંધ જે છે એની પ્રસ્તાવનાથી શરૂઆત, વિષયને અનુરૂપ પૂર્વ ભૂમિકા લખી શકાય. પ્રકૃતિ, સ્થળ, વ્યક્તિ કે તહેવારોનું વર્ણન હોય. પ્રસ્તાવના પછી ઇતિહાસ, એના વિશેનો કોઈ જે ટૉપિક મળ્યો છે એની વિશેષતા અથવા એનો ઉદ્ભવ વિશે લખવું. વિવિધ અંગોનું વર્ણન અને તેની અસર લખવી. વિષયને અનુરૂપ ઉદ્ભવતા વિચારોનું આલેખન કરવું. સાંપ્રત સમયમાં તેની અસર અને ભવિષ્યની અસર લખવી. અંતમાં વર્ણનાત્મક નિબંધમાં બોધાત્મક ઉપસંહાર જરૂર લખવો.
કથનાત્મક નિબંધ જો પૂછાયો હોય તો પ્રવાસ, મુલાકાત, પ્રસંગ, લેખન કે પ્રિય વસ્તુ વિશેનો નિબંધ મોટાભાગે હોય. શરૂઆત એમાં પણ પ્રસ્તાવનાથી કરીએ. હેતુ અને પૂર્વ તૈયારી વિશે સૌપ્રથમ માહિતી લખવી. મુલાકાત સ્થળ, પ્રવાસ અનુભવનું વર્ણન કરવું. સમાપ્તિ એની જે છે ને એક વ્યવસ્થિત રીતે સારી રીતે કરવી. હેતુને સિદ્ધ કરીને લખવું. ત્યાર પછી ચિંતનાત્મક અથવા સમસ્યાને આધીન કોઈ નિબંધ પૂછાયો હોય તો એમાં સમસ્યાની માહિતી એ પ્રસ્તાવના સ્વરૂપે લખવી. વિષયની સમજૂતી અને જાણકારી લખવી. ફાયદા અને સદુપયોગ વિશે પણ લખવું. વિષય મુજબ આપણા સ્વતંત્ર અભિપ્રાય લખી શકાય. વિષયને અનુરૂપ બોધાત્મક ઉપસંહાર લખવું. મેં અહીંયા એક ઉદાહરણ રૂપે તમે સમજી શકો કે નિબંધની શરૂઆત કેવી રીતે કરીએ, કેવી રીતે આખો નિબંધ લખી શકાય. એના માટે એક અહીંયા ઉત્તમ નિબંધનું ઉદાહરણ મેં અહીંયા લખ્યું છે. તો શીર્ષક આપ્યું છે કે નિબંધનો ટૉપિક છે આધુનિક યુગમાં શિક્ષકની બદલાતી ભૂમિકા. તમે અહીંયા જોઈ શકો છો કે આ નિબંધની શરૂઆત એક પંક્તિથી કરી છે કે શિક્ષક એ માત્ર જ્ઞાન આપનાર નથી પરંતુ જીવનના પથ પ્રદર્શક છે. પંક્તિ સુક્તિ લખી શકાય. પછી પ્રસ્તાવના પેરેગ્રાફ પાડીને પરિવર્તન એ સંસારનો નિયમ છે. સમયની સાથે શિક્ષણ પદ્ધતિ બદલાઈ છે અલ્પવિરામ અને તેની સાથે જ શિક્ષકની ભૂમિકા પણ બદલાઈ છે. પ્રાચીન સમયમાં શિક્ષક માત્ર માહિતીના સ્ત્રોત હતા જે વિદ્યાર્થીને કંઠસ્થ કરાવતા. પરંતુ 21મી સદીના આધુનિક યુગમાં જ્યારે ટેકનોલોજીએ શિક્ષણમાં ક્રાંતિ લાવી છે ત્યારે શિક્ષકની જવાબદારી વધુ ગહન અને સર્જનાત્મક બની છે. જ્ઞાનના સ્ત્રોતથી ફેસિલિટેટર સુવિધાકાર તરફ જે સફર, એમાં આજે ઇન્ટરનેટ અને ગૂગલના યુગમાં માહિતી મેળવવી ખૂબ જ સરળ છે. એઆઈના યુગમાં વિદ્યાર્થીએ આંખના પલકારામાં જવાબ મેળવી લે છે. તમે જાણો જ છો કે આવી સ્થિતિમાં શિક્ષકની ભૂમિકા બદલાઈને એક સુવિધાકારની બની છે. શિક્ષકનું કામ હવે માત્ર પુસ્તક વાંચીને સમજાવવાનું નથી પરંતુ વિદ્યાર્થીને પ્રાપ્ત થયેલી માહિતીનું વિશ્લેષણ કરતાં શીખવવાનું છે. સાચું અને ખોટું શું છે ને તેનો વિવેક કેળવવામાં શિક્ષક મુખ્ય ભૂમિકા ભજવે છે. ત્રીજો પેરેગ્રાફ કે માર્ગદર્શક અને મિત્ર શિક્ષક કેવી રીતે બની શકે કે વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિઓને ઓળખીને તેને યોગ્ય દિશામાં વાળવી એ આજના શિક્ષકનું સૌથી મોટું કૌશલ્ય છે. તેઓ વિદ્યાર્થીમાં આત્મવિશ્વાસ ભરે છે જેથી તે પડકારો સામે લડી શકે. ટેકનોલોજીનો સુમેળ. આધુનિક યુગનો શિક્ષક ટેકનોલોજીથી પરિચિત હોવો અનિવાર્ય છે. વર્ગની અંદર જો સ્માર્ટ ક્લાસ, સ્માર્ટ બોર્ડ હોય, પ્રોજેક્ટર હોય, જે કંઈ ટેકનોલોજીના સાધન હોય એનો ઉપયોગ કેવી રીતે કરવો એ ઉપયોગ કરવાનું જાણતો હોવો જોઈએ. વિડીયો, લેક્ચર્સ અને ઓનલાઈન સાધનોનો ઉપયોગ કરીને શિક્ષણને વધુ રસપ્રદ બનાવવું એ સમયની માંગ છે. ચારિત્ર્ય ઘડતર. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ્ય માત્ર નોકરી મેળવવાનો નથી પરંતુ એક આદર્શ નાગરિક બનાવવાનો છે. ટેકનોલોજી ગમે તેટલી આગળ વધે પણ માનવીય મૂલ્યો જેવા કે પ્રામાણિકતા, કરુણા, શિસ્ત અને દેશભક્તિનું સિંચન તો શિક્ષક જ કરી શકે છે. વિદ્યાર્થીઓના ચારિત્ર્યના નિર્માણમાં શિક્ષકની વિચારધારા અને વ્યક્તિત્વનો સીધો પ્રભાવ પડે છે. આધુનિક યુગમાં શિક્ષક એક સૂર્ય સમાન છે જે અજ્ઞાનતાના અંધકારને દૂર કરી વિદ્યાર્થીના જીવનમાં પ્રકાશ પાથરે છે. ભલે શિક્ષણના માધ્યમો બદલાયા હોય પરંતુ એક ગુરુનું સ્થાન કોઈ એઆઈ કે મશીન લઈ શકતું નથી. આજના શિક્ષકે સતત શીખતા રહીને લાઈફ લોંગ લર્નર વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે તૈયાર કરવાના છે. એક સક્ષમ શિક્ષક જ શ્રેષ્ઠ સમાજ અને સમર્થ રાષ્ટ્રના નિર્માણનો પાયો છે. તો આજે આપણે જ્ઞાનોત્સવમાં લેખિત પરીક્ષાઓની તૈયારીઓમાં નિબંધ લેખનનો જે ટૉપિક હતો એ પૂર્ણ કરીએ છીએ. આપણે જ્ઞાનોત્સવમાં ટાટની લેખિત પરીક્ષાની તૈયારીઓમાં 2 ટૉપિક પૂર્ણ કર્યા, ચર્ચાપત્ર તેમજ નિબંધ લેખન. હવે પછી આપણે પત્ર લેખનના એક નવા ટૉપિક સાથે ફરીથી મળીશું. થેન્ક યુ.